મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 અંગ્રેજી વિષયમાં ચેપ્ટર 6 વોટ ઇઝ ધીસ વિશે અભ્યાસ કરીશું। વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધીસ એટલે આ। તો આ શું છે એવો પ્રશ્ન પૂછે છે, બરાબર। તો જુઓ, અહીંયા આપણને કેટલાક ચિત્રો આપેલા છે। તો પહેલું ચિત્ર છે એલિફન્ટનું ચિત્ર છે અને આપણે પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો કે ધીસ ઇઝ એન એલિફન્ટ, આ હાથી છે, બરાબર। ચલો, બીજા નંબરનું ચિત્ર આપેલું છે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો કે ધીસ ઇઝ અ બર્ડ્સ, આ પક્ષી છે। જો અહીંયા એ અને એન આપેલો છે, એ કઈ રીતે મુકાય છે તો હું તમને સમજાવું। આપણે અંગ્રેજીમાં 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ અને યુ। આ 5 અક્ષરમાંથી પહેલો અક્ષર આવે તો આપણે એ એન મૂકવાનું, એટલે કે આને સ્વર કહેવાય છે। તો આ 5 સ્વરમાંથી સ્પેલિંગમાં પહેલો અક્ષર આવે તો આપણે એ એન મૂકવાનું અને વ્યંજન હોય તો એ મૂકવાનું। વ્યંજન કોને કહેવાય? તો જે આ 5 સિવાયના જે પણ અક્ષર છે એને વ્યંજન કહેવાય, બરાબર। તો એની આગળ એ મૂકવાનું અને સ્વર હોય પહેલો અક્ષર તો આપણે એ એન મૂકવાનું। ચલો આગળનું ચિત્ર છે એપલ એટલે કે સફરજનનું છે અને પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધેટ। હવે અહીંયા ધેટથી પ્રશ્ન પૂછે છે, જુઓ તો શું એનું ગુજરાતી શું થશે? તો કે પેલું શું છે? તો ધેટ ઇઝ એન એપલ, પેલું સફરજન છે। જો અહીંયા એ આવ્યો એટલે એ એન મૂક્યો। હવે આગળનું ચિત્ર છે વાંદરાનું ચિત્ર છે અને પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધેટ, પેલું શું છે? તો ધેટ ઇઝ એન મંકી, પેલો વાંદરો છે। તો જો અહીંયા વ્યંજન આવ્યો તો અહીંયા એ આવ્યો, બરાબર। તો આ ખાસ ધ્યાન રાખવાનું અને જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ખાસ ભૂલવાનું નહીં, બરાબર। હવે જો નીચે કેટલીક સૂચના આપેલી છે। વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ એટલે કે શું વડે પ્રશ્ન પૂછાય છે, તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે। હવે વોટ સાથે પ્રશ્ન પૂછવા માટે ધીસ અને ધેટનો ઉપયોગ થાય છે એવું અહીં સમજાવે છે, બરાબર। આગળ ધીસ અથવા ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું એકવચન રૂપ ઇઝ આવે છે। હવે ટુ બી ક્રિયાપદ એટલે કે હાલની જે ક્રિયાઓ, વર્તમાનકાળની ક્રિયાઓ, એમાં એકવચન અહીંયા જો આપણે જોયું કે ધેટ ઇઝ અ મંકી, એટલે કે આ વાંદરો છે, એટલે વાંદરો હાલ હયાત છે એટલે વાંદરાની અહીંયા વાત કરી હોય ત્યારે એને વર્તમાનકાળનું કહેવાય। ગઈકાલે વાંદરો ગયો હોય તો શું કહેવાય? ભૂતકાળ, બરાબર। તો અહીંયા આપણને એક વચનની વાત કરી છે અને વર્તમાનકાળની। તો એક વચનમાં ધીસ અને ધેટ હોય તો એની સાથે ઈ જ ક્રિયાપદ વપરાય છે, બરાબર। આ ખાસ ધ્યાન રાખવાનું। બહુવચન હોય તો આર આવે, ઈજની જગ્યાએ શું આવે? આર આવે, બરાબર। ચલો હવે આગળ આપણે કેટલાક પ્રશ્નો જોઈશું। પ્રશ્નાર્થ વાક્ય અને યસ અને નોમાં ઉત્તર આપો, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય અને યસ અને નોમાં ઉત્તર આપવાના છે। આપણને અહીંયા ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપવાના। તો અહીંયા ચિત્ર છે, બુકનું ચિત્ર આપેલું છે ચોપડીનું, અને પ્રશ્ન કર્યો છે ઇઝ ધીસ અ બુક। હવે જો ઇજ જે પાછળ હતું એ આગળ આવી ગયું તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બની ગયું। ધીસ આગળ હોય છે, જો આગળ હું બતાવું છું,
ધીસ અહીંયા આગળ છે અને ધીસ ઇઝ એ બર્ડ્સ, એટલે કે ધીસ આગળ છે અને ઈજ પાછળ છે ક્રિયાપદ, બરાબર. તો અહીંયા શું થશે કે જે ક્રિયાપદ છે એ આગળ આવી જશે અને ધીસ છે પાછળ આવી જશે અને જે સ્પેલિંગ છે એ પાછળ એમને એમ રહેશે. તો એ રીતે પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્ન બને છે. તો ઇઝ ધીસ અ બુક? શું આ ચોપડી છે? તો આપણે અહીંયા શેનું ચિત્ર છે? તો કે ચોપડીનું, બુક છે. તો યસમાં જવાબ આપવાનો. તો યસનો જવાબ આપવા માટે યસ ધીસ ઇઝ અ બુક. હા, આ પુસ્તક છે. હવે ટૂંકમાં જવાબ આપવો તો કઈ રીતના અપાય? તો યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ એટલે ટૂંકમાં જવાબ આપવા માટે ધીસની જગ્યાએ ઈટ વાપરવાનું. ધીસની જગ્યાએ ઈટ વાપરવાનું, એટલે કે હા તે છે. ઈટ એટલે તે, ઈજ એટલે છે. હા તે છે, એટલે કે ક્યાર મતલબ કે પુસ્તક છે એમ, બરાબર. હવે આગળનું ચિત્ર છે બનાનાનું ચિત્ર છે. બનાના એટલે કેળું, બરાબર. અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ ધેટ એન એપલ? શું પેલું સફરજન છે? તો કે નો. શેનું ચિત્ર છે? બનાનાનું છે. તો અહીંયા જવાબ આપો તો કઈ રીતે આપીશું? તો કે નો. અહીંયા ધેટથી પ્રશ્ન પૂછ્યો તો ધેટથી આપવાનું. જુઓ, નો ધેટ ઇઝ નોટ એન એપલ. ના, પેલું સફરજન નથી. નો ઇટ ઇઝ નોટ. ટૂંકમાં, બરાબર, ટૂંકમાં આપો તો નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. અથવા આ જે ઇઝ નોટ છે એનું ટૂંકું રૂપ બનાવવું હોય તો આ રીતે બને છે, ઇઝન્ટ બોલાય. આને શું બોલાય? ઇઝન્ટ. નો વચ્ચે કાઢી નાખવાનું, વચ્ચે અલ્પવિરામ મૂકીને આ રીતે ઇઝન્ટ બનાવવાનું. નો ઇટ ઇઝન્ટ. ના તે નથી, બરાબર. આ રીતે એનું ટૂંકું રૂપ બને છે. હવે જો આપણને ફૂલ ટાઈમ આપેલું છે તેમાં શું કહે છે? ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. હવે અહીંયા આપણને એપલનું ચિત્ર આપેલું છે અને અહીંયા ઉદાહરણ પ્રમાણે આપણે જવાબ પણ આપવાનો છે. તો જોઈએ, વોટ ઇઝ ધીસ? આ શું છે? એપલ કે ટામેટો? તો કે એપલ. તો આપણે ધીસ આગળ આવી જશે, ઇઝ એની પાછળ ક્રિયાપદ મૂકી દેવાનું અને એન મેં શીખવાડ્યું તમને કે સ્વર હોય તો એ એન મૂકવાનું અને સ્વર સિવાય કંઈ ન હોય તો એ મૂકવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું. તો ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. હવે અહીંયા બેટનું ચિત્ર આપેલું છે અને પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો કે ધેટ. ધેટ આગળ આવી જશે, ઇઝ મૂકી દેવાનું અને ધેટ ઇઝ અ બેટ. બેટ કે અહીંયા બેટનું ચિત્ર છે માટે. હવે જો અહીંયા એ કેમ મૂક્યો? તો અહીંયા વ્યંજન છે તો હા, તો કે વ્યંજન છે એના લીધે આપણે અહીંયા એ મૂક્યો છે. તો પેલું બેટ છે. ચલો, બસનું ચિત્ર છે. તો વોટ ઇઝ ધીસ? આ શું છે? તો કે ધીસ ઇઝ અ બસ. આ બસ છે. આગળ અહીંયા ઘુવડનું ચિત્ર છે. તો વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો ધેટ ઇઝ એન આઉલ. પેલું ઘુવડ છે. જો અહીંયા એન આવ્યું, ઓ આવ્યો સ્વર એટલે. અહીંયા રીંગણનું ચિત્ર છે. તો વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસ ઇઝ અ બ્રિંજલ. આ રીંગણ છે. ઘોડાનું ચિત્ર છે. તો વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો ધેટ ઇઝ અ હોર્સ. આ પેલો ઘોડો છે. અહીંયા ટોપીનું ચિત્ર છે. વોટ ઇઝ ધેટ? આ શું છે? તો ધીસ ઇઝ અ કેપ. આ ટોપી છે.
મરઘીનું ચિત્ર છે. પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ધેટ ઇઝ અ હેન. પેલી મરઘી છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ બુક. આ ચોપડી છે. છેલ્લે ઓરેન્જ આપેલું છે. ધેટ ઇઝ વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ધેટ ઇઝ એન ઓરેન્જ. આ પેલી નારંગી છે. બરાબર. હવે અહીંયા બીજા કેટલાક આપેલા છે ચિત્રો, એ તમારે જાતે બનાવવાના છે. બરાબર. અહીંયા સુધી મેં સમજાવ્યું છે. આ પાછળના જે 6 ચિત્રો છે એ તમારે જાતે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. આ તમારું હોમવર્ક છે. અહીંયા આપણું લેક્ચર પૂરું થાય છે. આગળના વિડીયોમાં આપણે આગળ અભ્યાસ કરીશું. અસ્તુ. પ્રણામ.